સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સત્સંગ અને સત્સંગના યોગથી માણસની અંદર જીવન પરિવર્તન થાય છે. એના બે દાખલા આપણે સાંભળ્યા. ખરેખર એ પણ ધન્યવાદ છે કે એના કુટુંબને એમને બધાને આ ગામના ભાવિકોને આવા સત્સંગનો યોગ થયો છે તો આપણું ધીરે ધીરે આ પ્રમાણે સંસ્કાર વધે છે અને એથી આપણે ખ્યાલ આવે કે આવા સંસ્કારી ગામ જેને કહીએ કોઈ કામ એ તો સંસ્કારી છે. સંસ્કારી એટલે શું છે કે એને પછી એના જીવનમાં જે કંઈ આવું વ્યસન દૂષણ હોય એ બધા દૂર થાય ને શાંતિ થઈ જાય અને સારી રીતે સારું કાર્ય પછી કરી શકે. એટલે સમાજનું હોય, દેશનું હોય, પછી કે કુટુંબનું હોય કે સત્સંગનું કાર્ય હોય. કારણ કે એને એક વાત સમજાય કે આ રસ્તો જ ખોટો છે. જ્યાં સુધી માણસને ખોટું સમજાતું નથી એનો ત્યાગ થતો નથી. અને જેને જેને આ સત્સંગથી સાચી વાત સમજાય છે તો પછી એના જીવનમાંથી મુક્તનો પણ વાર્તા નહીં રહી. આવી બધું કાર્યો તો આપણે જ્યારે આખા સંપ્રદાયના ગ્રંથો વાંચીએ, બીજા ગ્રંથોનું વાંચન કરીએ, રામાયણ મહાભારત કરતા હોય એમાં ઘણા આખ્યાનો જ આવે છે કે આવા જે કોઈ લોકો વ્યસની અને લૂંટને ફાટને ચોરીને ધંધા કરતા હોય એવા માણસોનું પણ પરિવર્તન થયું છે. સમાગમે કરીને એ બધી વસ્તુ મૂકી દીધી છે. વડતાલનો જો બન વડતાલો હતો, બહુ ભયંકર લૂંટારો. વડતાલ આપણું મંદિર છે તે જ ગામનો એ શ્રીજી મહારાજ લૂંટારો હતો. બધે લૂંટ કરતો હતો અને ત્રાસ ચારે બાજુ ખૂબ જ હતો. શ્રીજી મહારાજે એક વખત ત્યાં યજ્ઞ કર્યો ભગવાનનો. એટલે મહારાજની સાથે દરબાર બધા હતા તે ઘોડા, એમના ઘોડીઓ સારી. મહારાજની ઘોડી જે હતી એ પણ બહુ પવન વેગી હતી, માનકી ઘોડી કહેતા હતા અને બહુ જ સારી રીતે આમ ગન વેગ થાય. એટલે એને ખબર પડી કે આ સ્વામિનારાયણ પાસે ઘોડી છે તે હું લઉં તો મારે લૂંટ ચોરી કરવાની અંદર ધાડ પડવામાં અનુકૂળ થાય. એટલે એવો વિચાર એના જીવનમાં ચાલતો હતો અને બીજી રીતે કરતા હતા. યજ્ઞ મહારાજે કર્યો ત્યારે મહારાજની સાથે દરબારોના ઘોડા હતા 5-50 અને યજ્ઞની અંદર લાખો માણસો પણ આવેલા કરેલા. એટલે આવું જ્યારે સમાજ હોય ત્યારે ચોર લોકોને તો બહુ મજા જ પડે. સારો મોટો સમાજ હોય ત્યારે ચોરી કરવી, લૂંટ કરવી એવું પણ બધું ચાલતું હોય છે. એટલે એ દ્રષ્ટિએ સ્વામિનારાયણ ભગવાનની ઘોડી ચોરવા માટે જાય છે એના સાથીઓ સાથે. ત્યાં ગયો ત્યારે ઘોડસાળ જેવું આપણે હોય ને, ઘોડો આમ લાંબા બાંધ્યા હોય એટલે એને જઈને કરવું. ત્યાં ગયો અને પછી રાતના ટાઈમ છે તે ઘોડી એને જોઈને બધાને આમ જોઈને ત્યાં થયો કે ના ખરેખર વસ્તુ છે. પણ જે ત્યાં આગળ ઘોડી આગળ જે કંઈ જાય તો મહારાજ દેખાય એને. એટલે જે ઘોડાને કોઈ મહારાજ નીર કરતા હોય, કોઈનો ખરેરો કરતા હોય, કોઈની લાલ સાફ કરતા હોય, કોઈનું કંઈ કરતા એમ એને ઘોડીએ જ્યારે એમ આને જોઈને બધે એવું દેખાવા માંડ્યું. અને સ્વામિનારાયણ ભગવાન છે એ વસ્તુ ત્યાં આગળ દેખાયા. એટલે એમ એને પ્રયત્ન તો કર્યા પણ બધા માનસો ત્યાં દેખાય સમાજ અને આવા રીતે ભગવાનના દર્શન થાય એટલે મન પાછું પડે. અને બીજું કંઈ જ્યારે ઘોડા આગળ નજીક જાય ત્યારે આમ વીજળીનો કરંટ લાગે એટલે એની દિલ પાછું પડી જાય, એનું આખું શરીર પાછું પડે. અને આવી રીતે 3 દિવસ સુધી એને પ્રયત્ન કર્યો. 3 દિવસ સુધી જઈને આ રીતે લેવું છે ઘોડી એવો નિશ્ચય એને હતો. પણ ભગવાને એવું કર્યું કે એને આ પ્રમાણે દર્શન થાય ને એનું મન પાછું પડે ને લેવાય નહીં. પછી એને થયું કે ના, હું અત્યાર સુધી કોઈ પણ લૂંટમાં ફેલ થયો નથી, લૂંટમાં હું પાછો પડ્યો નથી. લીધું છે ગાયકવાડ સરકારની તિજોરી પર એને તોડેલી. ગાયકવાડની સરકારીને એટલે બહુ તિજોરી ઉપર તો ચોકીદાર હોય આપણે જાણીએ છીએ. તો એમાં જઈને પણ એને ચોરી કરેલી એવો એમને પકડેલો નહીં.
એટલે એના મનનું અભિમાન જ હતું કે મને કોઈ પકડી શકે નહીં, ચોરી કરી શકે નહીં, એટલે બહુ કુમારી હતી. પણ આ જ્યારે જોયું ત્યારે એને થયું કે આ બહુ આશ્ચર્ય જેવું લાગે છે. આશ્ચર્ય મૂર્તિ દેખાય છે, સમાજ દેખાય છે, બધા હાજર દેખાય છે, અને જઈએ નજીક તારા કરંટ લાગે છે, એટલે કંઈક આમાં ચમત્કાર હોવો જોઈએ. એટલે પછી મહારાજ સભા કરીને ત્યાં યજ્ઞ હતો તો બેઠેલા હતા, જ્યાં સભાજનો બેઠા હતા ત્યાં ગયો. પછી તો એને મનમાં થયું મારે હવે સ્વામિનારાયણ ભગવાન પાસે જવું તો ખરું અને એમને મળવું, એટલે એવો નિશ્ચયથી પછી ત્યાં ગયો. મહારાજ બેઠા છે, કર્યા છે, અને એમ જો બનાવે છે. એટલે પછી શ્રીજી મહારાજે આમ દૂરથી જ એને વાત કરી. અહીં આવ્યો સભામાં મળે કે જો બનાવો, જોબન પધારો. હવે હું સંબોધન કર્યું એને બહુ આશ્ચર્ય લાગ્યું. હું તો લૂંટારો છું, લૂંટો છે, મને માનથી બોલાવે છે કે આવો. અને પછી કહ્યું મારું નામ પણ જાણે છે, મારાને એમને કોઈ દાડો મેળાપ જ થયો નથી, અને એ પ્રમાણે મારું નામ જાણે છે. અને પછી મહારાજ કહે આવો આવો, તમે આ પ્રમાણે જો મને વાત કરી હોત તો હું મારી ઘોડી તમને આપી દઉં, કારણ હું કોઈનું લેવા નથી આવ્યો, લોકોને દેવા માટે આવ્યો છે. લોકોનું સારું થાય, કલ્યાણ થાય, મોક્ષ થાય, એને માટે હું આવ્યો. તમે આટલી બધી મહેનત શું આ કરી? કારણ કે આ કાર્યમાં એ છે. એટલે એને થયું કે હું ચોરી કરવા આવ્યો છું જાણે છે, અમારી ભક્તિ પણ જાણે છે. એટલે એના મનમાં થયું કે નહીં આ કંઈ વસ્તુ છે. પછી ભગવાન શ્રીજી મહારાજ ચરણારીમાં નમી પડ્યો અને કહ્યું મહારાજ મેં બહુ જ ભૂલ કરી છે, બહુ જ આ પ્રમાણે ગુનાહ કર્યા છે, અને ઘણી રીતે આ રીતે કાર્ય બધા કર્યા જાઓ, મને માફ કરો. ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, થઈ ગયું છે થઈ ગયું, પણ આજથી હવે તમે આ બધું મૂકી દો. કોઈ પ્રકારની ચોરી નહીં, કોઈની લૂંટ નહીં, કોઈને ખૂન કરવું નહીં, કશું જ કરવું નહીં. ભગવાનનું ભજન કરજો, મહેનત કરજો, બધું રોટલા મળશે. એટલે એને નક્કી થઈ ગયું. એટલે મહારાજે પછી એમ કર્યું અને પોતાનું હથિયાર હતું ત્યાં મૂકી દીધું કે આજથી આ નહીં. અને એવી રીતે એને પરિવર્તન આખું થઈ ગયું. કહેવાનું શું છે કે સત્સંગથી આ બધું કાર્ય આખું બધું થઈ જાય છે. અને એવા તો ઘણા બધા કાઠિયાવાડની અંદર લૂંટારાઓ હતા, બધા બુજો સુરણ માનભાન એવા તો એવા બધા, એ બધાનું મહારાજે પરિવર્તન કર્યું. અને એ સંતોનો સમાગમ અને આ મહારાજનો પ્રતાપ કે જે આવા માણસોને પણ એનું પરિવર્તન કરી અને એનું કલ્યાણ થાય, મોક્ષ થાય, જીવન સુખી બને, સમાજમાં શાંતિ થાય, એ માટે આપ મહારાજેનું કાર્ય અને સંતોનું કાર્ય હતું. ગમે ગામ સંતો જાય તો ત્યાં જઈને કથા વાર્તા ભજન કરે, અને ચોરે બેસવાનું તેગડે મંદિરો હતા નહીં, એટલે ગામની ભાગવડ બેસીને વાતો કરે, અને એમાં આ વાતો સાંભળીને લોકોનું પરિવર્તન થતું. કારણ કે આ પ્રમાણે દુનિયામાં વ્યસનોથી જ માણસ દુઃખી છે. પણ બાબુ જે કંઈ એને સમજાયું ના હોય તો આ ભાઈએ વાત કરી એમ બધાને એ જ હોય છે, ચાલે છે ને આપણે જાણીએ છીએ. પણ જ્યારે આપણે સત્સંગ કરવો છે તો શું કે સત્સંગ કરાવવામાં આપણે પણ પાછા ના પડવું જોઈએ. ભગવાનની દયા તો થશે, નહીં થાય તો એને ભગવાન કરાવશે. પણ જો મહેનત સંતોએ કરી છે અને અત્યારે પણ આ સંતો છે એને ફરાય છે, તે મહેનત કરે છે, તો વળી આપણે આટલા સાંભળ્યા અને એ સત્સંગ કરવાની જરૂર છે. તો જીવની અંદર જ્યારે આપણે કરીશું ત્યારે આપણને શું થશે? હમણાં કહ્યું કે સત્સંગનો રંગ ચાખ, કીર્તન આપણે સાંભળ્યું, સત્સંગનો રંગ ચાખવાની વાત કરી છે. એટલે આમ માણસ ચાખે ને એના ઉપરથી આખી બધી વસ્તુનો ખબર પડે કે આ વસ્તુ સારી છે, નરસી છે, ચાખી એનામાંથી. તો વાત તો લેવાનું ચાખવાનું તો આટલું જ હોય, તો એમાંથી બધી જ ખબર આપણને પડી જાય કે સારું છે, નરસું છે, મીઠું છે, ખરાબ છે, કે કડવું છે. એટલે એ સત્સંગનો રંગ ચાખ. એટલે એક પહેલું શું થશે કે સત્સંગ ગમતો નથી માણસને, બધાને વસ્તુ છે પણ સત્સંગ ગમતો નથી. એટલે શું આ બધું મૂકવાનું, સ્વભાવ મૂકવા, પ્રકૃતિ મૂકવી, આપણા દોષો મૂકવા, આપણી આ પ્રકૃતિને બધું એ મૂકવું ગમે જ નહીં. અને મૂકવું ના ગમે એટલે છે એ બધું એ થઈ જાય. તો એ મૂકવું નહીં એટલે એને કડવું તો લાગે છે, અને એ રીતે ચાલે છે. પણ જો પછી સત્સંગને જે અને યોગનો યોગ થયા જ કરે, અને પછી એને ખબર પડે કે ના તો ભાઈ હું કરું છું ખોટું છે, કડવું છે, નકામું છે, મારે મૂકવું જોઈએ, તો એ મૂકાઈ જાય છે. અને આ રીતે કહ્યું કે સત્સંગનો રંગ ચાખ. પછી પહેલો શું લાગે છે? કડવો ને તીખો. પહેલો કડવો ને તીખો લાગે. અહીં આવું પછી આ વાત કરે ગમે નહીં, અને પછી આપણો સ્વભાવ મૂકી ના છે એટલે કડવું લાગે. હવે સત્સંગમાં શું જવું છે, મંદિરે શું જવું છે,
મારો શું કરવી છે એવું બધું થઈ જાય. એટલે સત્સંગ કરવાથી કંઈ આપણે સંતોનો સમાગમથી કંઈ આપણે વ્યવહાર કે કાર્ય આપણે નથી છોડવાનું. જે કરતા હોય તો ધંધો, નોકરી, વ્યવસાય બધું જ કરો અને બધી રીતે તમારા જીવનમાં સુખી બનો. એ તો કોઈ સત્સંગ કોઈ કહેતા નથી કે તમે આવા બની અને આવું મૂકી દો. એ બધું જ કરો. કોઈ કરતાં 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 આપણે આત્માનું જે કલ્યાણ છે એ સત્સંગથી થાય. કારણ કે હમણાં જેમ વિક્ષાર કહ્યું કે આપણે બધી અહમને મમત્વ છે એટલે કરીને આ બધી તકરારનું બધું થાય. જ્યાં સુધી અહમ મુકાયું નથી, અહમ ભાવ છૂટ્યો નથી, ત્યાં સુધી બધી આ કાર્યતા ખોટું લાગે. કોઈ આપણે છે, કોઈ કહેશે તમે આવા છો તો એવા છે, પણ કહેવાનું શું છે કે મને કેમ કહેવું આ પ્રમાણે, હું ડાયો છું, આપણે સારી રીતે સમજું છું, ફલાણું છું, ઢીકનું છું, મારો બધો અધિકાર છે અને મને તમે મૂર્ખ કહો. મૂર્ખ કંઈ નથી. આપણે જોઈ લો કે મારા હું મૂર્ખ છે, નથી મૂર્ખ. આપણે ભણેલા છે, સારે માર્ગે છે, પણ પેલો શબ્દ લાગી જાય. કારણ કે આ દેહ ભાવ છે કે હું આવો મોટો છું, નાનો છું. પણ અહીંયા ભગવાનની આગળ સત્સંગમાં તો હમણાં એમ કહ્યું કે આત્મા અજર અમર છે. ગીતાનો બધો શ્લોક હોય છે કે અજર અમર સુખરૂપ સત્તારૂપ, એટલે એને કોઈ નાશ જ નથી, દુઃખય નથી, કશું નથી, સુખરૂપ છે બસ. અને એની અંદર અલમસ્ત જે રહ્યા છે બધાના ઘણા આખ્યાનો પણ છે. તો શું એને કોઈ જાતનું કોઈ કહે મૂર્ખ છે તો ના આવે, તું પશુ છે તો પશુ જોવું જોઈએ કે આપણે પશુ જેવું છે આપણું, કશું જ નથી તો પછી કશું લાગે નહીં. અને એ જે તેઓ ગમે તે હોય તો પણ એના પ્રત્યે સદભાવ હોય. અને સંતો આ પ્રમાણે આપણે સમજાવે છે ને સમજે છે. અને એમની વાણીમાં પણ વિવેક જ હોય છે. અને વિવેકે કરીને આપણને ખરેખરું જ્ઞાન થાય. એ સંતોની કેટલાક બોલી પણ જાય, કેટલાક કંઈ બધી વાતો કરી જાય, પણ એમને એમ છે કે ના આપણે જીવનું સારું કરવું છે. કારણ કે સંતનું કાર્ય છે કે પરોપકાર, બીજાનું કેમ સારું થાય, બીજાનું કલ્યાણ કેમ થાય, બીજા સુખી કેમ થાય, અને આ જીવન જીવી અને ભગવાનનો આશરો કરી ભક્તિ કરીને ધામમાં જાય, ભગવાનના સુખને પામે, એ એમનો આશય હોય. એમને બીજું કંઈ નથી. એટલે એમની વાણીમાં સારું જ્ઞાન છે, વિવેક છે, વિચાર છે કે એટલે એ પ્રમાણે દરેકને પ્રત્યે એવા ભાવથી પોતે જોતા હોય છે અને બોલાવતા હોય છે. એ નથી જોતા કે આવો છે ને તેવો છે, ગમે તે હોય, પણ એને એવી રીતે વાત કરી અને આ સત્સંગમાં લાવે છે. એમાં વાણીમાં શું વિવેક જોઈએ આપણે, જોઈએ સત્ય, હિત ને પ્રિય. વાણીની અંદર કેટલીક વર્ષ માણસને કડવાશ હોય છે કે ગમે તેમ બોલી નાખે, ગમે તેમ કહી નાખે, પણ સાંભળનાર એની અંદર છે જાણવું કે હું એવો નથી, તો એને કંઈ વાંધો આવે નહીં. તો એ સાંભળતા આપણનું પણ પરિવર્તન થઈ જાય. જેમાં બધા ભયન થઈ ગયું કે આપણે આ કરવા જેવું છે, સારું છે, તો સાહેબ કડવાની સત્સંગથી આ પ્રમાણે થઈ જાય. તો પ્રમાણે એ પ્રમાણે સંતની વાણી છે, પવિત્ર છે. જેમ આપણે કહીએ ને કે જોગી મહારાજ હતા સંત, આપણે જાણીએ છીએ, જોઈએ છીએ. અને બીજા એ મહાન સંતો એવા આગળ થઈ ગયા છે. આપણે જેમના સુખદેવજીની વાત કરીને પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ થયો. આપણે ભાગવત સાંભળીએ છીએ, 7 દિવસ કંઈ થતું નથી. કારણ કે પહેલાં એને સુખદેવજીએ પહેલાં વાત કરી દીધી. કથામાં બેઠો શરૂઆત કરતા પહેલું કે આ પ્રમાણે આ રાજાને, અને જ્યારે આવે એને થયું કથા સાંભળીને તું દેહભાવ હતો તો પહેલું જ કહી દીધું કે તું રાજા નથી, તારું પરીક્ષિત નામ નથી, તારું રાજ અને સુખ સંપત્તિ કાંઈ નથી, બધું જ તારું નથી, તું આત્મા છું એમ પહેલું માન. પરીક્ષિત કે તારી સંપત્તિ કે એવું કશું જ માને છે, હું આત્મા છું. અને એ આત્મા ભાવ તને હશે દુઃખ નહીં લાગે. એને કોઈ અગ્નિ અડતો નથી, એને કોઈ નુકસાન થતું નથી, એમાંથી કંઈ મળતું નથી. આ તો કહેવાનું એ ભાવ ટળી ગયો. અને કથા સાંભળી 7 દિવસ, ઘર નહીં, બહાર નહીં, કુટુંબ નહીં, પરિવાર નહીં, કશી જ વસ્તુ સાંભળવાની. એ ભાગવત સુખદેવના મોઢેથી સાંભળી. સુખદેવ એવા સાચા સંત હતા. તો આપણે જાણીએ છીએ કે ભાગવત આપણને કહે છે કે 7 દિવસમાં મોક્ષ થયો, સાથી થયો. એને સંતની વાણીમાં વિશ્વાસ આવ્યો અને સંતના વિશ્વાસથી આ બધું કામ થયું. તો કહે છે પહેલાં તો મહારાજ કહે ભગવાનના વચનમાં, ભગવાનના શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પણ માણસની અંદર જેવા સાચા માણસોનો વિશ્વાસ રાખીએ તો આપણું કામ થાય. તો આ વ્યવહારિક કામો પણ જો આપણે થતા હોય સાચા માણસના વચનમાં વિશ્વાસ રાખીને કરીએ તો ભગવાનના સંતને તો કોઈ લેવા નથી, દેવા નથી, કોઈનું એ પ્રમાણે એમને તો ઈચ્છા નથી. કેવળ લોકોને સારું થાય, ભલું થાય, માન કરે, અપમાન કરે, તો એને માટે રાગ નથી, દ્વેષ નથી. તો એના વચનમાં જો વિશ્વાસ આવી કે એના વાક્ય સાચી છે, માટે મૂકવું જોઈએ, તો એ પ્રમાણે એ થાય છે. તો કહેવાનું છું કે એમના વાણીના વેગથી પણ કેટલું કામ થઈ જાય.
મેં કહ્યું જોગી મહારાજ છે એ ટપાલી આવે ને તો ટપાલીને કે ટપાલી સાહેબ, હવે આપણે ટપાલીને પૂછીએ નહીં કશું નહીં શું છે, પણ આવે કારણ કે ત્યાં ગોંડલમાં મંદિરમાં આવે ટપાલ લેવા માટે, તો સ્વામી કહે છે આવો ટપાલી સાહેબ, એટલે એમ કરીને બોલાવે અને બે વાત કરે એટલે શું એને ભગવાનનો સંબંધ થાય, અને આ મંદિર આવજો, આ કરજો, તે કરજો, વ્યસન હોય તો મૂકજો, એ વાત કરે એ પાછા સત્સંગ થઈ જાય. એટલે કહેવાનું શું કે એમને વાણીમાંથી જ આવું થઈ જાય, એક સારું વચન બોલવામાંથી. અને કેટલો પટ્ટાવાળો હોય તો પટ્ટાવાળા સાહેબ કે, એટલે હવે આપણે જાણે કે હવે આને પટ્ટાવાળાને શું પૂછવાનું, એનો કંઈ કોઈ નથી, દમ નથી, કંઈ કરવું નથી. પણ એમનો આશય બહુ મોટો છે કે ગમે તે માણસ હોય, નાનો હોય મોટો હોય કે ગમે તેથી, તો એને આપણે જો સત્સંગ થશે, એના જીવમાં જો આ દ્રઢતા થશે તો એ જીવ સુખ્યો થશે. સુખ્યો એટલે શું કે આ લોકની અંદર પૈસા ટકા સમૃદ્ધિ મળે એટલે સુખ્યા કરે, બરાબર છે. તો આપણે સંસારમાં રહ્યા છે, બધું જોઈએ છે અને કરવાનું છે, અને એનાથી જેટલા સારા સામાજિક શુદ્ધ કાર્યો કરીએ એ પણ છે જ કરવાનું. પણ એની અંદરથી એક એને પોતાને સુખ્યો એટલે કે એના જીવમાંથી અજ્ઞાન જતું રહે, હું મારું ટળી જાય અને ભગવાન વિશેની ભક્તિ થાય, સંતના વચનો વિશ્વાસ રાખીને કરે તો એ જીવ સુખ્યો થઈ જાય છે. એમ આપણે આ જીવનની અંદર એટલું છે કે કથા વાર્તા કીર્તન બધું સાંભળીએ કરીએ, પણ હું દેહ છે ત્યાં સુધી એ ભાવ રહે છે. અને એ ભાવ જ્યારે ટળે કે હું દેહ નથી, આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, તો પછી એને બધી વખતની મમતા જતી રહે છે, આસક્તિ જતી રહે છે, અને એ મોક્ષ થાય છે. મોક્ષમાં અમારા જોગી બાપા કહેતા કે મોક્ષનો અર્થ શું છે કે મોહનો ક્ષય થાય, એ મોક્ષ. આપણે તો શાસ્ત્રોની બધી વિધિ બધું લખે છે, સાચી વાત છે. ભાઈ બધામાંથી તો શું છે કે આ બધા પદાર્થોમાં આપણને મોહ લાગ્યો છે, હું મારું જે થઈ ગયું છે કે જે પદાર્થોમાં આસક્તિ થઈ ગઈ છે, જે પોતાના દ્વારામાં આસક્તિ થઈ છે, જેને કરીને બંધન થાય છે, તો એ વસ્તુની અંદર અમુક કહી જાય તો મોક્ષ થાય. એટલે જોગીમાં કહે મોહનો ક્ષય, કે મોહ એટલે શું, હું મારું આ છે વસ્તુ એટલે છે, એટલે પહેલું કડવું લાગવાનું છે, પણ પછી જો સત્સંગનો મહિમા સમજાશે તો મીઠાશ એના હૃદયમાં આવશે, સર્વ પ્રકારે સુખ્યો થઈ જશે અને શાંતિ જીવનમાં થશે. એટલે બધી વસ્તુ છે. એટલા માટે સ્વામી કહે છે આ બધા આપણે સત્સંગમાં આવવાનું, કથા વાર્તા સાંભળવાનું કારણ શું છે કે આપણામાં રહેલા દોષો છે, સ્વભાવો છે, પ્રકૃતિઓ છે, એ ટળી જાય. આપણે પણ એવા સુખ્યા છે, વ્યવહાર કરો. વ્યવહારની અંદર કોઈ ના નથી, પણ એની અંદરથી જ્યારે તારે આ મૂકીને જવું છે એવો તે ખ્યાલ આપણે રહેવો જોઈએ આજે અને કાલે. અને આપણે જોઈએ છીએ કેટલાય માણસોનો સ્મશાનમાં આપણે અગ્નિ સંસ્કાર કર્યો હોય છે, બધું એ મૂકીને જતો રહ્યો, ગમે એટલી એની બીજી સમૃદ્ધિ હશે, પૈસા ટકા ગમે તે હશે, તો પણ બધું કુટુંબ પરિવાર મૂકીને જ જાય છે, કશું લઈ જતો નથી. એ પણ આપણે જોઈએ છીએ અને જોઈએ છીએ બધું જાણીએ છીએ, છતાં પણ આપણને નથી થતું કે મારે બધું મૂકીને જવાનું છે, કે સંસાર મૂકીને જવાનું છે, કુટુંબ મૂકીને જવાનું છે. પણ જો કે એ સ્વામી જણાય કે હું મારું મૂકાઈ જાય તો પછી એને ધીરે ધીરે એવી દ્રઢતા થાય અને ભગવાન ત્યાંથી સુખ્યા થઈ જાય છે. તો એક જ વસ્તુ છે કે આપણે જે આ સત્સંગ કરીએ છીએ તો સત્સંગ કરતાં કરતાં આપણને સ્વામી કહે શાંતિ થાય. સત્સંગથી આપણે આપણો આત્મા જે સમજાય અને પરમાત્માના વિશે અનન્ય ભક્તિ થાય છે, અને આ જાતના ભાવો પણ આપણા ટળે છે. તો આપણે એ પ્રમાણે છે એના બધા દેવની અંદર અને બધા કામ થાય છે. બધાને બહુ આપણે વાત થશે કે ભગવાન સર્વને સુખી રાખે. અને આપણને આજે અત્યારે વિવેક સાગરે પણ વાત કરી છે ને આપણે કથા વાર્તા સાંભળો છો, એમાંથી એક સારા જ એક જ છે કે સત્સંગ કરવો. અને આ સત્સંગમાં વિશ્વાસ ના આવે ત્યાં સુધી કંઈ થાય નહીં. તમે ગમે એટલું કામ કાને બીજું હોય પણ માણસમાં વિશ્વાસ ના હોય તો આપણું કામ ના થાય, આપણું ના થાય એનું ના થાય. પણ જાણીએ કે ભાઈ વસ્તુ સારી છે તો એ કહે છે બરાબર છે, તો એ સંતના વચનો વિશ્વાસથી, શાસ્ત્રોના વચન વિશ્વાસથી, રામાયણ ભાગવત ગીતા બધાની અંદર સાર છે. ભગવાન શ્રીજી મારાના વચનાવત છે, બધું એટલું અદ્ભુત છે. બધા શાસ્ત્ર માત્રનો સાર વચનાવતની અંદર ભગવાન શ્રીજી મહારાજે વચનાવતમાં લખ્યું છે 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારત આદિ ઇતિહાસ, એ સર્વમાં એ જ વાર્તા છે કે ભગવાનના સંત કલ્યાણકારી સર્વશાસ્ત્રનો સાર ભગવાન શ્રી કહ્યું કે શ્રીજી મહારાજ સર્વશાસ્ત્ર જે શું ઉપનિષદો કહો, વેદ કહો, આ ભગવદ્ ગીતા છે, પછી એ બધા શાસ્ત્રોનો મહારાજે આ વચનાવતમાં સાર કહી રહ્યો કે આટલું જ સમજવાનું છે, આ મૂકવાનું છે અને આ કરવાનું છે. એટલે જે આપણે જીવનમાં બંધનકારી છે મૂકવાનું છે, મોક્ષદાયી છે કરવાનું છે. બધા શાસ્ત્રોનો સાર એ વચનાવતની અંદર આ મૂક્યા છે. અને એને જો વાંચવાથી ધીરે ધીરે આપણને સત્સંગ થાય
કેટલાકને એમ તારે વાંચીને કંટાળો સમજાય નહીં, પણ કંઈ દરેક વસ્તુ છે એ આપણને એકદમ સમજાતી નથી, પણ ધીરે 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 એનું સેવન કરતા જઈએ તો વસ્તુ આપણને સમજાય છે. લૌકિક દ્રષ્ટિની અંદર પણ એવી રીતે આપણે જાણીએ છીએ, પણ એકદમ સમજાતું નથી. એમાં સત્સંગ છે ધીરે 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 કરીએ, એનો વિચાર કરીએ. હજુ વિચાર કરીએ, વિચાર ના કરીએ શું આપણે છે ને બધું કહીએ કે મેં વાંચી નાખ્યું, પણ વાંચી જ નાખ્યું એટલું વાંચી નાખ્યું નહીં, પણ એને ધીરેથી સમજવા માટેનો પ્રયત્ન એ કરો. એટલે એક વખત તો આપણને જરા એ થઈ જાય કે વાંચી લઈએ, પણ પછી કશું નહીં, પણ એમાં ફરી વાંચો, ત્રીજી વખત વાંચો, પણ વાંચતા વાંચતો અનિવાર્ય જ્ઞાન થાય અને સંત સમાગમ હોય. તો સ્વામી કે જે પ્રમાણે બધા શાસ્ત્રોનો સાર વચનામાં છે, સ્વામીની વાતો પણ એવી છે જેમની અંદર આપણને હંમેશા સમજાવે છે કે આપણને આ દેહ શા માટે મળ્યો છે. આત્માનું થઈને પરમાત્માની ભક્તિ કરવી એટલા માટે દેહ છે. ખાવું પીવું મહોત્સવ કરીને કહ્યું કેટલું કહે છે કે એક રાજા હતો, રાજપાટ કરી સુખી કરીને સુખ્યા થઈ ગયા. એટલે એવી વાતો આપણે સાંભળીએ કે ભાઈ એક રાજા હતો, આમ કર્યું ને તેમ કર્યું, એટલે ખાધું પીધું ને રાજ કર્યું, બસ બીજું કશું જ કર્યું નહીં. જે કરવાનું છે કે સમાજનું કામ હોય કે ભાઈ આ કામ નથી કરવાનું, છેવટે આત્માનું કામ છે, એ મુખ્ય વસ્તુ છે. એ જો નથી થયું તો કશું જ કર્યું નથી, કંઈ આપણે સમજ્યા નથી. તો એ ભગવાને આપણે શરીર આપ્યું છે, બુદ્ધિ આપી છે, તો બધા વિચાર કરીને અને આ માર્ગે ચાલીને આપણે સર્વ સુખ્યા થાય. આ ગામની અંદર પણ આવો સત્સંગ થયો, બધાને બહુ આ છે. અને કંઈ કુટુંબીને એમના કુટુંબને અને બધાને આ બધો સહકાર છે, અને તમારે બધા અહીંયા ખાસ એનો લાભ લીધો છે. એટલે ખૂબ ધન્યવાદ છે કે આવો સત્સંગનો લાભ લઈને ગામ સુખી થાય અને સારી રીતે એ પ્રમાણે અહીંયા આગળ લોકો સારા કાર્યો કરે, સારા એમના ધંધા રોજગારમાં પણ લોકો સુખી થાય અને ભગવાનની ભક્તિ કરે, સુખ્યા થાય એ માટે પ્રાર્થના ભગવાન.